નમસ્કાર દોસ્તો, અત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાથી ગોંડલ લગાતાર ચર્ચામાં આવી રહ્યો છે. જી બિલકુલ. અને એમાંય પાછું અત્યારે વાત કરવામાં આવે તો નિખિલ ડોંગાની. હવે તમને ખબર છે કે નિખિલ ડોંગા કે જેને અનેકો ગુનાઓ કરેલા છે, 100થી પણ વધારે એને ગુનાઓ કરેલા છે, અને એ નિખિલ ડોંગા હવે મિત્રો જયરાજસિંહ જાડેજાની સામે શું ખરેખર ચૂંટણી લડશે? જી બિલકુલ. જે ભાસ્કર ન્યૂઝમાં એમને દિવ્ય ભાસ્કરમાં કીધું છે એ મુજબ હું તમને બધું જણાવું છું કે નિખિલ ડોંગાએ શું કીધું છે. ભાઈ, ગોંડલની જનતા કહેશે તો નિખિલ ડોંગા એવું પણ કહી રહ્યા હતા કે હું ચૂંટણી લડીશ અને બતાવી જયરાજસિંહ જાડેજાને કે નિખિલ ડોંગા છે કોણ. અત્યારે વાત કરવામાં આવે તો જયરાજસિંહને ડર લાગવા મળી છે ભાઈ કે નિખિલ ડોંગા હવે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે. જી બિલકુલ. આ હું નથી કહેતો, આ નિખિલ ડોંગા પોતે કહી રહ્યા છે કે જો કદાચ હું ચૂંટણી લડવા આવીશ તો જયરાજસિંહને ડર લાગશે કે હવે ખરેખર શું થશે. વાત કરવામાં આવે તો ગોંડલ લગાતાર ચર્ચામાં રહ્યું છે. ત્યારે જે નિખિલ ડોંગા છે એવું કહી રહ્યા છે કે જ્યારે સંજય સોલંકી ઉપર જ્યારે જીવલેણ હુમલો કરવામાં આવે એટલું જ નહીં, પરંતુ જ્યારે રાજકુમાર જાટનું રહસ્યમય મોત થાય એટલું જ નહીં, પરંતુ જ્યારે અલ્પેશ કથરિયા અને જિગીશાબેન પટેલની જ્યારે રેલી ઉપર હુમલો કરવામાં આવે સાહેબ, એટલું જ નહીં, પરંતુ જ્યારે પાટીદાર યુવક અમિત ખૂટની આત્મહત્યાનો જ્યારે કેસ સામે આવે ત્યારે ક્યાંક ને ક્યાંક એ નામ પણ જયરાજસિંહ જાડેજાનું જોડાયેલું છે એવું કહી રહ્યા છે મિત્રો નિખિલ ડોંગા. નિખિલ ડોંગા લગભગ 10 વર્ષથી જેલ પણ તેઓ ભોગવી ચૂક્યા છે. એમની ઉપર અનેકો ગુનાઓ છે અને એવું કહી રહ્યા છે કે હવે હું જયરાજસિંહ જાડેજાની સામે ચૂંટણી લડીશ. જો ગોંડલની જનતા મને કહેશે તો હું ચોક્કસપણે લડીશ. તો હવે મારા ભાઈઓ જોવું એ મહત્વનું છે કે શું ખરેખર નિખિલ ડોંગા આવનારા સમયમાં શું કરશે. ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે નિખિલ ડોંગા. તો જ્યારે ચર્ચામાં આવ્યા છે ત્યારે જોવું મહત્વનું છે કે શું ખરેખર જયરાજસિંહ જાડેજા કોઈ પડકાર ફેંકશે કે પછી નિખિલ ડોંગા કોઈ પડકાર ફેંકશે, જોવું ખૂબ જ મહત્વનું છે. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.